નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. શક્તિસિંહ ગોહિલે પીએમ મોદીના વિપક્ષની ભાષામાં ઉઠાવ્યો સવાલ, તો શક્તિસિંહે કહ્યું વળતો પ્રહાર. ઇન્ટરવ્યૂમાં કોંગ્રેસના મુદ્દે અધ્યક્ષ કટસ્થતાથી બોલ્યા છે, ત્યારે પ્રધાનમંત્રીએ ખુરશીની એક ગરિમા હોય છે અને પ્રધાનમંત્રી પદ પર બેઠેલા વ્યક્તિ પાસેથી આવી ભાષાની અપેક્ષા રાખવામાં આવતી નથી. 10 વર્ષમાં મોદીજીએ કશું કામ કર્યું જ નથી. ચાલુ ચૂંટણીમાં કોઈ ગાળો બોલે તે ઇલેક્શનમાં એક્શન નથી. એને 15 લાખ અને 2 કરોડ નોકરી આપવાના વાયદા પર પીએમ મોદીએ આકરા પ્રહાર કરતા કહ્યું કે પ્રધાનમંત્રીએ આપેલી ગેરંટી પર ફેલ છે અને તેના વિશે વાત કરતા નથી. સાથે સાથે તેણે કહ્યું અભદ્ર ભાષાનો પ્રયોગ કરેલો મોદીજીએ કર્યો છે. પીએમ મોદી અને સીએમ હતા ત્યારે મનમોહનસિંહ માટે અભદ્ર ભાષા બોલેલા મનમોહનસિંહ સરદાર છે પણ તેમના મગજ નથી તેવું કહ્યું હતું. વધુમાં કહ્યું હતું કે રાજકોટ દુર્ઘટના પર પીએમએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો.